ડભોઈ પંથકમાં કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું। ડાંગરના પાકમાં આશરે કરોડોનું નુકસાન। બલ ડાંગરમાં ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ। ગત વર્ષે મણનો ભાવ 450 રૂપિયા હતો। આ વર્ષે પાકમાં ભેજ લાગી જતા પ્રતિ મણ સરેરાશ રૂપિયા 350 વેપારીઓ આપી રહ્યા છે। ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્રો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે। આ વર્ષે ખેડૂતો નિરાશ છે, કેમ કે કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડભોઈ પંથકમાં વરસાદે 30% પાકને ખરાબ કરી નાખ્યો છે, જેના કારણે ખેડૂતો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ નુકસાન વ્યાપક પ્રમાણમાં થયું છે। આ વર્ષે ચોમાસા પહેલા ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ડભોઈ તાલુકામાં અંદાજે 2200 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો હતો। ખેડૂતોએ ડાંગર વાવેતર કર્યું હતું। તાજેતરમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા કમોસમી વરસાદે ડાંગરની વાવણી કરનાર ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે। એક અંદાજ પ્રમાણે 30% પાકની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, એટલે કે 1000 હેક્ટર કરતા વધુ વિસ્તારનો પાક નિષ્ફળ ગયો છે। એક હેક્ટરમાં આશરે 700 કિલો ડાંગર પાકે છે। 1000 હેક્ટરમાં 7 લાખ કિલો એટલે કે 35,000 મણ ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। આ વખતનો ભાવ ગણીએ તો સરેરાશ કરોડો રૂપિયાનું નુકસાન ડભોઈ પંથકના ખેડૂતોને થયું છે। સ્થાનિક ખેડૂતોના મત ગત વર્ષની સરખામણીમાં ડાંગરના ભાવમાં પાકના ભીનાશ પડી ગયેલ હોય માર પડ્યો છે। વરસાદના કારણે પાકને નુકસાન પહોંચતા લક્ષ્યાંક મુજબનો ડભોઈ પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરનો ઊભો પાક ભીજાઈ ગયો હતો, તો કેટલાક પાક નમી પડતા ખેતરમાં ભરાયેલા પાણીમાં નાશ પામ્યો હતો। મોટાભાગના ખેડૂતો બચેલા પાકની કાપણી કરી તેને સૂકવવાની પ્રક્રિયા અને બાદમાં ગુણો ભરી માર્કેટમાં વેચવાની તૈયારીઓ આદરી દીધી હતી। પાકનો જથ્થો ઉતારી શકાયો નહીં। આ વર્ષે પ્રતિ મણ રૂપિયા 450 થી રૂપિયા 350 રૂપિયાના ડાંગરનો ભાવ વેપારીઓએ મૂક્યો છે, જે ગત સિઝનમાં પ્રતિ મણ રૂપિયા 450 હતો। આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં 2 વાર ડાંગરના પાક લેતા હોય છે, પરંતુ આકાશી મારના કારણે વળતર મજરે મળી શકતું નથી। વટવાણા ઇરિગેશન વિસ્તારમાં ડાંગરનું સતત પાક ઉનાળુ પાક લેવામાં આવેલ હતો, પણ કમોસમી વરસાદના લીધે આ વર્ષે એટલું બધું નુકસાન થયું છે ખેડૂતનો, તો ડાંગરનો પાક આખો નાશ પામે છે, પલળી ગયું છે। એ વેપારી લેવા તૈયાર નથી। વેપારી અત્યારે 350 રૂપિયા મણ ડાંગર માંગતો હોય છે, જે ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો। આ જ ડાંગરનો ભાવ 500 સવા 500 રૂપિયા ચોમાસામાં આવે છે, તો અત્યારે આર્થિક રીતે ખેડૂત પડી ભાગેલો છે। લોનના હપ્તા ભરવા કે બેંકમાં પૈસા ભરવાની સંકળામણ ઊભી થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ સંજોગોમાં સરકારશ્રી સર્વે કરી ને આ જે કંઈ બી ખેડૂતોને નુકસાન થયું છે એમાં કંઈ મદદરૂપ થાય એવી અમારી સરકારને અપેક્ષા છે, આશા છે।